મલેકના નારા સાથે ઉમરાહ જિયાત માટે મુસ્લિમોના પવિત્ર ધાર્મિક સ્થળ મક્કા મદીનાના શરીફ સાઉદી અરેબિયા ખાતે ડભોઈ જુમ્મા મસ્જિદ કચેરી રોડ ખાતેથી રવાના થયા હતા। ઇસ્લામ ધર્મના પવિત્ર સ્થળ સાઉદી અરેબિયા ખાતે આવેલા મક્કા મદીનાના શરીફ ડભોઈના સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાતિયાના બનેવી મક્કા મદીના જિયાત ઉમરાહ કરવા રઝાકભાઈ ગુલામભાઈ મંસૂરી તેમજ તેઓના મોટા ભાઈ સિકંદરભાઈ ગુલામભાઈ મંસૂરી અને જુમ્મા મસ્જિદના મૌલાના અનવર શરીફ તેમજ સિદ્દીકભાઈ ઘાંચી અને તેમનો પરિવાર તથા નાના બાળકો સહિત આશરે 45 લોકો સાઉદી અરેબિયા ખાતે જવા માટે રવાના થયા હતા। તમામ મુસ્લિમો પણ પવિત્ર સ્થળ દીદાર કરે અને તેઓની ઈચ્છાઓ પૂર્ણ થાય તેવી દુઆઓ મૌલાના અનવર શરીફ દ્વારા ગુજારવામાં આવી હતી। જિંદગીની અનમોલ ઈચ્છાઓ પૂર્ણ કરવા મક્કા મદીના જવા માટે અલ્લાહના મહેમાન બનીને રઝાકભાઈ મંસૂરી તેમજ સિકંદરભાઈ મંસૂરી સહિત અન્ય મુસલમાનો પણ જઈ રહ્યા છે। મક્કા ખાતે ઉમરાની વિવિધ તેમજ મદીનાના શરીફમાં ઇસ્લામ ધર્મ સ્થાપક હજરત મોહમ્મદ મુસ્તફા ગુજબના દીદાર કરવાનું સૌભાગ્ય પણ તેઓ સહિત તમામને પ્રાપ્ત થશે। वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह आज डभोई कड़ियावार से उमरा के लिए सफ़र मदीना के लिए और सफ़र मक्का के लिए कुछ लोग रवाना हो रहे हैं। तकरीबन ये काफ़िला 48 आदमी का है और ये हमारी रहबरी में है। अल्लाह रब्बुल इज़्ज़त की बारगाह में दुआ है कि मौला ताला इनके सफ़र को अपनी बारगाह में कबूल फरमाए और सही तौर पर उमरा की अरकान अदा करने की तौफ़ीक़ अता फरमाए। मौला ताला जाने वालों को और इनके घर वालों को हर तरह की नेमतों से मालामाल फरमाए। आमीन। अस्सलामु अलैकुम। कहाँ पे जा रहे हैं? मक्का मदीना के लिए जा रहे हैं। कहाँ से? डभोई से जा रहे हैं। कितने लोग हैं कुल? ये कुल फजल इलाही टूर के अंदर 48 आदमियों का काफिला है। डभोई से 35 आदमी जा रहे हैं, बाकी जो है वो अहमदाबाद से आने वाले हैं। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।